અંકલેશ્વર પંથકમાં ફૂંકાયેલા ભારે પવન અને મિની વાવાઝોડાએ ખેડૂતોની કમર તોડી નાખી છે। ખાસ કરીને ચીકુવાડીઓમાં વિનાશના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં પાકનું ભારે નુકસાન થયું છે। અંકલેશ્વર પંથકમાં ગત ગુરુવારે સાંજના સમયે ફૂંકાયેલા ભારે પવનના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન સહન કરવું પડ્યું છે। ચીકુવાડીઓમાં ઝાડ પરથી મોટા પ્રમાણમાં ચીકુ ખરી પડતા પાકનું નિકંદન વળી ગયું છે। ખેડૂતોના જણાવ્યા મુજબ અચાનક આવેલા આ પવનના કારણે ચીકુના પાકને 80%થી વધુ નુકસાન થયું છે, જેના કારણે તેમની આવક પર ગંભીર અસર પડી છે। જમીન પર પડેલા ચીકુ ફાટી જતા તે વેચાણ લાયક રહ્યા નથી, જેના કારણે ખેડૂતોને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે। દીવા ગામના ખેડૂત વસંતભાઈ પરમારે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ચીકુનો પાક મબલખ આવ્યો હતો અને સારી આવકની આશા હતી, પરંતુ મિની વાવાઝોડાએ તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે। માર્ચ મહિનામાં આવેલી આ અણધારી આફતના કારણે ચીકુ ઉગાડતા ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે। હવે ઉત્પાદન ઘટતા બજારમાં ચીકુના ભાવમાં વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। હું વસંતભાઈ કાંતિભાઈ પરમાર, જૂના દીવા અમારા 35 થી 40 ચીકુના જે ઝાડ આવેલા છે એ મિની વાવાઝોડું આવવાથી અમારા જે ચીકુ પર જે ચીકુ હતા મોટા મોટી સાઇઝના એ બધા જ નીચે પડી ગયા છે, ફાટી ગયા છે, જે અત્યારે બહુ મોટું નુકસાન થયું છે। અને માર્કેટમાં એનો ભાવ કંઈ પણ આવે નહીં ને આ વર્ષે અમને આશા હતી કે મોટા મોટા ચીકુ છે ને સારો ભાવ આવશે, પણ આ જે વાવાઝોડું આવ્યું છે એનાથી અમને ઘણું નુકસાન થયું છે અને વધારે પડતું માર્કેટમાં બી માલ ખરાબ થઈ ગયો છે, તે વેચાય એવો નથી। AB48 ન્યૂઝ ગુજરાત સાથે ધર્મેશ રાણા, અંકલેશ્વર।